તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ અનધર ડે. આજે સુરતમાં છે ખૂબ જ વરસાદ અને 2 દિવસની તો ખૂબ જ છે આગાહી. પણ આજે અમારે જવાનું છે આરટીઓમાં. આજે છે મારા ભાઈનું 2 વ્હીલર એન્ડ 4 વ્હીલર લાઇસન્સ. તો આજે ટ્રાય દેવા જવાનું છે આરટીઓ, પણ કઈ રીતના જશું, કારણ કે જાજા ભાગની જગ્યાએ તો ભરેલું છે પાણી. તો એ જ ડિસાઈડ કરીએ છીએ કે ક્યાંથી જઈશું. આજે હું તમને મળાવીશ મારા ભાઈને. તો આ છે અમારું રંગીલું સુરત. અત્યારે અમે કેનાલ રોડથી જશું વેસુ, અને વેસુથી જશું આરટીઓ, કારણ કે અહીંયાના તો ગરનાળામાં બધે પાણી છે, એટલે અમે વેસુથી જવાના છીએ. પૂગી જઈએ સેફલી. તો આ છે અમારા કેનાલ રોડનો વ્યૂ. પાણી તો ભરાઈ ગયું છે ઘણી બધી જગ્યાએ. તો જોઈન થઈ ગયા છે અમારા ભાઈ અમારી સાથે. પાછળ જ એક્ઝેક્ટ ચલાવે છે બાઇક. ને અમે વેસુથી જશું, ગરનાળેથી તો નહીં જઈએ સ્ટેશનથી, કારણ કે ત્યાં પાણી ભરાયેલું છે. તો અમે વેસુથી જ જશું. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. આ છે મારો ભાઈ. આ રોડે તો હું પહેલાં બી હાલી ચૂક્યો છું, કારણ કે આ રોડે હું પહેલાં મોડલિંગ શૂટ કરવા આવ્યો હતો. આ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બ્રિજ, જે આપણને ગોરદો રોડથી પાલ આરટીઓ સુધી લઈ જશે. હા, આવી ગયું પાલ, અને હવે અહીંથી 1 કિલોમીટર આગળ છે પાલ આરટીઓ. તો આ આવી ગયું છે પાલ આરટીઓ. અમારો ટાઈમ 5 વાગ્યાનો છે, પણ અમે અત્યારે પહોંચી ગયા છીએ, કારણ કે અત્યારે જવાનું છે બીજા ટ્રેક પર, જ્યાં ભાઈ પાસે કરાવીશું આપણે થોડી ઘણી ટ્રેનિંગ. તો અત્યારે અમે જઈએ છીએ એક ટ્રેક પર, જે સેમ આરટીઓની જેમ છે. તો ત્યાં અમે પહેલાં કલાક જેટલી 4 વ્હીલર ચલાવવાની ટ્રાય કરશું, જેથી આરટીઓમાં આપણે પાર્કિંગ કરવામાં મુશ્કેલી ન આવે. ત્યાં સેમ ટુ સેમ આરટીઓની જેમ જ છે, તો તમને હું બતાવીશ. તો સુરત આરટીઓથી માત્ર 1 કિલોમીટરની દૂરી પર છે. તો અમે 2-3 વાર ટર્ન માર્યો, પણ રોડ બહુ અંદર છે, તો જડ્યો નહીં. હા, જો ઓલી 4 વ્હીલ જાય ને ત્યાંથી જવાનું છે. અહીંયા હું મારા પપ્પા સાથે આવ્યો હતો, જ્યારે એમને 4 વ્હીલનું લાઇસન્સ કાઢવાનું હતું, ત્યારે તમને બધી રીતે ઇન્સ્ટ્રક્શન અહીંયા તમને આરટીઓમાં આવતા બધા નિયમો સમજાવવામાં આવે છે. તો પહેલાં અમે ગાડી અહીંયા પાર્ક કરીને અંદરથી ફોર્મ ભરી આવશું. અમારા બિગ બ્રધર પૂછવા જાય છે અંદર. તો અહીંયા ટ્રેક પર નક્કી થઈ ગયું છે, કલાકના 500 રૂપિયા ચાર્જ છે. તો ચાર્જ પે કરીને અમે ટ્રેક પર જઈશું. પછી આગળ જાળીઓ પછી આંકડો બનાવવાનો, પછી આમ આવવાનું, આટલું રહ્યું.
પછી આમ જઈને સમજો ને આખા બાદ મળે તો રિવ્યુઝ કરવાનું રિવ્યુઝ નહીં આવે તો હવે ટ્રેક પર જશે અમારા દર્શનભાઈ. પહેલી વાર જાઉં છું જોઈ લેવી મજા આવે તમને ઉપાધિ નહીં કરવાની, ખાલી ઠોકાય અડે નહીં એટલું ધ્યાન રાખવાનું બસ. જો ઠોકાઈ જાય તો પછી શરદભાઈ પૈસા આપી જ દે. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. તો હવે અમે દર્શનભાઈને લઈ જશું ટ્રેક પર. એમ તો અમારા પ્રો ડ્રાઈવર છે, આ તો એમની પાસે ખાલી લાઇસન્સ નથી એટલી જ વાત છે. જો પહેલાં આમાં કરવાનું છે અમારે રિવર્સ પાર્કિંગ, જેની માટે અમને મળશે માત્ર 90 સેકન્ડ. 90 સેકન્ડમાં અમારે કરવાનું છે પાર્કિંગ. અરે નહીં જાય, જો આગળ પેલા ઓલી જવા દે, પેલા ઓલી પીળી પટ્ટી છે ને ત્યાં સુધી લઈ જવાની ગાડી. બસ હવે અહીંથી કરવાનું છે પાર્કિંગ. બંને ગ્લાસ છે ને એ આ બાજુ નીચે લઈ લે જેથી નીચે દેખાય. જો આ છે ને બંને એટલા નીચે લઈ લેવાના ખૂણામાં જેથી તમને પાછળનું ટાયર દેખાય. કાચ બંધ કરી દો. કાચ બંધ કરે તો આગળનું ઓલું દેખાય. જવા દો. બસ પાછળ અમારે તો અહીંયા પાર્કિંગ સેન્સર કે કેમેરો છે નહીં. પાર્કિંગ જોયા પાર્કિંગ થઈ ગયું કે નહીં પ્રોપર. જો બહાર છે ગાડી. ગાડી બહાર છે આ બાજુથી. પેટ્રોલ પૂરું થઈ ગયું. તો પેલા પેટ્રોલ નાખી આવું છે. હા ત્યાં કલાકમાં બધું પૂરું થઈ જાય કા? ના એ તો આપણે કહી દઈએ ને. અહીંયા ફરી વખત કર્યું પાર્કિંગ. હા આગળ જવા દે. પેલા પેલી લાઈન જોવાની. જો અહીંયા જવા દો બસ. જો અહીં સ્ટોપે લખેલું છે. હજી ગાડી પતંગ બહાર છે. ન્યા નો હાલે ને એટલું. પાર્કિંગ કરીને આગળ આવશે આ ઢાળ. આ ઢાળે સ્ટોપ લખ્યું ત્યાં ઊભી રાખવાની. હજી આગળ થોડીક. બસ સ્ટોપ લખ્યું ત્યાં આપણે 5 સેકન્ડ ઊભી રાખવાની. રેડી? પછી આપણે ત્યાંથી ગાડી પાછી ન પડવી પડે એટલે તમારે ધીમે ધીમે ક્લચ છોડીને ડાયરેક્ટ લીવર દેવું પડશે. જો આ પાછી પડી ના છે. ભાઈની ગાડી પડી ગઈ હતી પાછી.
કાંઈ નહીં, પહેલી વાર છે ને એટલે ચાલશે. જો આ એરો છે ને એ પ્રમાણે જવાનું. તો આ વખતે અમે ભાઈને એકલા જવા દેવું, હું બહારથી બધું જોઈશ અને બતાવીશ, બરોબર ને? હું બહારથી બતાવું તમને. તો હવે હું બહારથી વ્યૂ બતાવીશ. હવે રેડી. આ વખતે ભાઈને ટાર્ગેટ આપ્યો છે 90 સેકન્ડમાં પાર્કિંગ કરવાનું છે. જો અહીંયા 90 સેકન્ડમાં પાર્કિંગ નહીં થાય તો ત્યાં બી નહીં થાય, એટલે એમને 90 સેકન્ડમાં અહીંયા પાર્કિંગ કરવાનું છે પહેલાં. તો ફાઇનલી ગાઈઝ અમારે આરટીઓનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા ટ્રેકનો ટાઈમ પણ કલાકનો હતો, તે પૂરો થઈ ગયો છે. એટલે અમે હવે જઈશું આરટીઓએ ટ્રાય આપવા 2 વ્હીલની અને 4 વ્હીલની. તો ચાલો જઈએ ત્યાં. પહેલાં ગાડીમાં ડીઝલ નથી, તો પહેલાં ગાડીને ખવડાવશું. તો વાંધો નહીં આવે, કારણ કે ગાડીનું ખાવાનું તો નજીકમાં જ મળી ગયું. 2 વ્હીલને અને 4 વ્હીલને બંનેને ખવડાવવાનું છે. જીઓ $640. અમારા ભાઈ બહુ ખોવાઈ જાય છે, એને ગાડીથી બાંધીને નાખવા પડે. જો આવી જાય. આ છે સુરતની આરટીઓ કચેરી. અહીંયા છે 2 વ્હીલનું, પેલી બાજુ છે 4 વ્હીલ.